મારે આદરણીય મોદી સાહેબને આભાર માનવો છે કે આઝાદીના સમયના એક પછી એક બધા જ સપનાઓ 2014 થી આ દેશના પ્રત્યેક નાગરિકોને લાભ તરીકે મળી રહ્યા છે। આ કાચા મકાનોમાંથી પાકા મકાનના સપના સાકાર કરનાર બીજું કોઈ નહીં, આપના પોતાના નેતા મોદી સાહેબ છે। આજે અહીંયાથી 39,000 થી વધારે પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ આપના હજારો પરિવારોને મળવા જઈ રહ્યા છે। વર્ષો વર્ષ સુધી ખેડૂતોના નામે રાજનીતિ થઈ, પરંતુ મોદી સાહેબ જ્યાર તક આવ્યા ત્યાર સુધી કોઈ ખેડૂત અહીંયા એવું છે કે જેના ખાતામાં 6,000 રૂપિયા દર વર્ષે સીધા બેંકના એકાઉન્ટમાં આવે? સાહેબ, મારી ઉંમરના અને મારી પછી જન્મેલા લોકોને કદાચ આ બધા જ વિકાસના કામો સામાન્ય લાગતા હશે, પરંતુ વડીલોને જઈને પૂછજો, ગામમાં એક રોડ બી નતો મળતો। આ તો મોદી સાહેબ આવ્યા તો બોર્ડર સુધી ગામોમાં લાઇટ, પાણી, પાકા મકાનો ને ઘર મળ્યા છે। આજે મારા ઉત્તર ગુજરાત અને ગુજરાતના સૌ નાગરિકો વતી આદરણીય પ્રધાનમંત્રી શ્રી આપનો ખૂબ ખૂબ આભાર માનું છે। અમે સૌ આપ સાહેબના સંકલ્પને આગળ વધારવા માટે એક થઈને ટીમ ગુજરાત તરીકે આ ગુજરાતના સૌ નાગરિકો અથાક મહેનત કરીને આપના સંકલ્પને સાકાર કરવા માટે આગળ વધી રહ્યા છે। ફરી એકવાર આદરણીય પ્રધાનમંત્રી શ્રી આપનું વાવ થરાદ જિલ્લામાં હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું।